ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષપદે મહિલા સશક્તિકરણ સંમેલન યોજાયું હતું। ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને ડભોઈ શહેર તાલુકાના મહિલા સશક્તિકરણ સંમેલનનું આયોજન આજરોજ તાલુકાના કાયાવરોહણ ગામે લકુલીશ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં નારી શક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો અને સાફલ્ય ગાથાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી। આરોગ્ય, શિક્ષણ, રોજગારી, સર્વાંગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલુ હિંસા બાબતે મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેના ભેદભાવને દૂર કરીને દીકરીઓના જન્મદરમાં વધારો વગેરે બાબતો માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણીમાં સહભાગી થવા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર દળવી, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ડભોઈ તાલુકા ભાજપ સમિતિ પ્રમુખ દિનેશ પટેલ, ભાજપ યુવા પ્રમુખ વિરલ પટેલ, મામલતદાર વીડી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ તેમજ ભાજપ સંગઠનના આગેવાનો, સરપંચ શ્રીઓ તેમજ અન્ય મહિલાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્વાગત ને આગળ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું। ખાસ મીડિયાવાળા ભાઈઓ, આજે છાપામાં જાહેરાત છે મોદી સાહેબ અને મિત્રો, આપના શું કરીએ ફૂલહારથી સન્માન કે સ્વાગત આપ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું। નારી શક્તિનું સન્માન થઈ રહ્યું છે અને નારી જય જય શ્રી રામ। આજે વિકસિત ભારત, વિકસિત ગુજરાત રકમનો ધનરાશિનો ચેક અહીંયાથી આપવામાં આવનાર છે। બહેનોને પ્રોત્સાહિત કરીએ અને સરકારશ્રીની આ ધનરાશિ એમના વિકાસમાં કામ લાગશે। સ્થાન ગ્રહણ કરશો અને અહીંયા આપણે કાર્યક્રમની સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ। બીસી સર્ટિફિકેટ આપી રહ્યા છે, તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું। કુકડ સખી મંડળ 75,000 કરશે એવી આશા સાથે મહેમાનશ્રીઓ ચેક વિતરણ કરી રહ્યા છે। લિંગસ્થળી સખી મંડળ કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ। આગળના સ્વસહાય જૂથ મીરા સ્વસહાય તાળીઓના ગડગડાટથી બહેનને વધાવી લઈશું। મિશન મંગલમ વિકસિત ભારત, વિકસિત ગુજરાત આના અંતર્ગત નારી વંદના દિવસ અને એ નિમિત્તે સમગ્ર દેશમાં આજે નારી વંદના દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વર્ચ્યુઅલી રીતે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ બંગાળથી જોડાયા, સાથે જ આપણા ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા। ડભોઈ વિધાનસભાનો, ડભોઈ તાલુકાનો કાર્યક્રમ આજે કાયાવરોહણ ગામ ખાતે રાખવામાં આવ્યો। લગભગ 400 જેટલા સખી મંડળની બહેનોએ આમાં ભાગ લીધો છે। વિવિધ યોજનાઓ હેઠળ બહેનોને ચેકોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। ઓછામાં ઓછા 10,000 ને વધુમાં વધુ 4 લાખ સુધીના ચેકોનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે। વુમન એમ્પાવરમેન્ટનો તાદસ્ય દાખલો અહીંયા જોવા મળ્યો છે। મોદી સાહેબની સરકાર અને ગુજરાત સરકારે બહેનો માટે અનેક યોજનાઓ લાવ્યા છે અને એનો લાભ બહેનોને મળી રહ્યો છે। સખી મંડળ મારફત બહેનો પગભર થાય અને બીજી બહેનોને પણ પગભર કરે એવો શુભ આશય રહેલો છે। આજે અહીંયા સખી મંડળની બહેનોને જે માતબર રકમના ચેકો આપવામાં આવ્યો છે એના મારફત બીજી બહેનો પણ પ્રેરણા લેશે। આ તાલુકામાં 400 જેટલે સખી મંડળ છે, એમાંથી લગભગ 182 એક્ટિવ છે। તો હું બીજા બધા જ સખી મંડળની બહેનોને વિનંતી કરું છું કે તમામ એક્ટિવ થાય અને સરકારની જે યોજનાઓ છે એનો લાભ લે। આના મારફત જ વુમન એમ્પાવરમેન્ટ
આવી શકશે. જ્યારે મોદી સાહેબ બહેનો માટે વિધાનસભા લોકસભામાં પણ રિઝર્વેશન લાવી રહ્યા છે, અનેક યોજનાઓ બહેનો માટે લાવ્યા હોય, ત્યારે બહેનોએ પણ જાગૃત રહીને આ બધી જ યોજનાઓનો લાભ લેવો જોઈએ એવી અપેક્ષા રાખું છું. આજે જે સખી મંડળોને ચેક મળ્યા છે તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું.